તો જય માતાજી મિત્રો, આપણે નીકળી ગયા હતા શોપ ઉપર જવા માટે. જલ્દીથી અમારા વિડીયોને જાળી રાખજો. આપણે જતા જતા આગળ આવી ગયા છે રિક્ષાવાળાને આપણે મારી મેલીશું ગાડી, કેમ કે મોડું બહુ થઈ ગયું હતું શોપ ઉપર જવાનું. એટલે ગા કરીને આપણે ટાર્જનના જેમ ગાડી મારી મેલી હતી અને ગાય માતાજી આવી ગયા હતા અને દર્શન કરીને ભૂલી ગયા હતા ને આપણે નીકળી ગયા હતા. જો તમે ખાલી ટાર્જન જેમ ગાડી જાય તો જો ભાઈ બૂમ પડાવી દઈએ આપણે દેગામમાં. તો જેમ મોબાઈલ પોઈન્ટ વાળા ભાઈ બરાબર ભૂત ગાડી જવા દઈએ છે. ફટાફટ શોપ ઉપર જવાનું. 10 ને 10 થઈ ગઈ છે, ટાઈમ બહુ જ જાય છે. ફટાફટ જવા દો ભાઈ ગાડી, જલ્દી જલ્દી જવા દો. ફટાફટ અહીંયાથી જઈએ એટલે હાઈવે આવી જશે અને 10 મિનિટમાં આપણી શોપ ઉપર આપણે પહોંચી જઈશું. તો ફટાફટ નીકળી ગયા હતા શોપ ઉપર અને આ હાઈવે રોડ આવી ગયો છે અને આપણે પહોંચવાના છે શોપ ઉપર ફટાફટ. હવે અહીંયાથી બી મારી મેલીશું ચોથા ગેરમાં પાડીને ડુમડુકાથી બોલાવી દઈશું આપણે. આ તો રિક્ષાવાળો છે, સાઈડ ફટ લઈને આપી દેશે. આપણી ગાડી જેટલી મોટી છે ભાઈ. હવે નીકળી ગયા હતા આગળ અને આપણે લેફ્ટ સાઈડનું સિગ્નલ આપીને આપણે પહોંચી જઈશું આપણી શોપ ઉપર. અને શોપ આપણી ફ્લેશ ફ્લોર ઉપર છે, એટલે જલ્દીથી અમારા શોપ ઉપર વિઝિટ કરો. જય માતાજી મિત્રો, આવી ગયા છે શોપ ઉપર બરાબર. અને ભાઈ આવી જશે સામે માલ લેવા માટે. ગાડી સાઈડમાં ઊભી કરી દીધી છે. ભાઈ આવી ગયો છે સામે માલ લેવા. માલ લઈને આપણે પહોંચી જઈએ છીએ દુકાન ઉપર. અને દુકાન ઉપર પહોંચીને આપણે ફટાફટ બધો માલ ગોઠવવો પડશે, કેમ કે આપણા કસ્ટમરો વેઇટ કરતા હોય છે સવારના પોરમાં. તો જલ્દી જલ્દી ભાઈને માલ આપીને આપણે ફટાફટ શોપ ઉપર જઈશું. ભાઈ લઈને જતા રહે છે. હવે માલ ભાઈ ગોઠવતા હશે ફટાફટ. જો ભાઈએ માલ લઈ લીધો અને અંદર પણ ગોઠવી દીધો છે. મોબાઈલ બધા ગોઠવાઈ ગયા છે અને આપણે સુટકેસમાં માલ લાવીએ છીએ, કેમ કે આપણે કેર કરવી પડે. અને આપણે ફટાફટ સવારના મોર્નિંગમાં એક કસ્ટમર આવી ગયા હતા અને વોચ લેવા માટે બાજુમાં કસ્ટમર આવી ગયા હતા. જોઈ શકો છો તમે કેમેરામાં. જલ્દી જુઓ દોસ્તો, આપણો બધો માલ ગોઠવાઈ ગયો છે અને અગરબત્તી પણ થઈ ગઈ છે બરોબર. અને આ ભાઈ માકા મારતા હતા કે આ ભાઈ કર કે શું કરવું હવે. ફટાફટ ભાઈએ બધો માલ ગોઠવી નાખ્યો છે બરોબર. અને આપણે ત્યાં આવી ગયો તો એક કોમ્બો નાખવા માટે સવારના પોરમાં એક કસ્ટમર. અને કસ્ટમરને આપણે હેપી કરવા માટે ફટાફટ કસ્ટમરને 30 મિનિટમાં કોમ્બો નાખી દઈશું. આ બીજો પણ ફોન આવ્યો છે આખો તોડીને. જોઈ લો બાજુમાં પણ કસ્ટમર છે, વોચ લેવા માટે આવી ગયા છે બરોબર. બધાને આપણા કસ્ટમર હેપી જ હોય છે. જય માતાજી મિત્રો એમ કહીને આપણે આપીએ છીએ બરોબર. તો આ ફોનની ડિસ્પ્લે નાખવા માટે આવી છે ને ફટાફટ આપણે રિપેર કરીને કસ્ટમરને 30 મિનિટમાં આપવાનો છે. 30 મિનિટમાં ભાઈ આપણે આપો એ બહુ મુશ્કેલ હોય છે, પણ આપણે એટલું જલ્દી કામ કરીએ છીએ અને ફિટિંગ ફિનિશિંગ 0-0 આપીએ છીએ. ત્યારે આપણા કસ્ટમર 100-150 કિલોમીટરથી દૂરથી આવે છે. આ કોમ્બો આપણે ફટાફટ ચેક કરી દઈશું. 1 2 3 4 5 6 7 8 ચેક થઈ ગયો છે કોમ્બો. ફટાફટ ફિટ કરીને આપણે કસ્ટમરને આપી દઈશું. ભાઈ આવી ગયો છે લેવા માટે. કસ્ટમરને હેપી કસ્ટમર કરીને આપણે એમને આપી દઈશું. તો ભાઈને આપણે ફોન આપી દીધો છે. હવે આપણે આવી ગયા હતા બપોરે બીજા એક કસ્ટમર વોચ લેવા માટે. એ પણ બહાર દૂરથી આવ્યા હતા. એટલે એ ભાઈ એવું કહેતા હતા કે અમારો પણ વિડીયો બનાવો. એટલે એ ભાઈને વિડીયોમાં લઈ લીધા છે. બધા આજે મોજમાં છે ને ખુશ છે. એ પણ એવું કહી રહ્યા છે કે મને પણ વિડીયો બનાવવાનો બહુ જ શોખ છે. આ ભાઈ કે મને ખોલતા આવડતી નહીં, આ ભાઈ ખોલ્યા લેજો. અમારા આ ભાઈ તો બહુ મોજીલા છે, ગમે ત્યારે ગમે તે કરે બરાબર. તો હવે આપણે શોપ ક્લોઝ કરી રહ્યા છીએ, કેમ કે હવે બહુ રાત થઈ ગઈ છે. તો આપણે બધું માલ લઈને ઘરે જઈશું બરાબર. અત્યારે તો આપણે આવો નાનો બ્લોગ બનાવ્યો છે. જો બ્લોગ અમારા જોવો હોય તો સારી રીતે કોમેન્ટમાં લખી દેજો કે આ ન્યૂ બ્લોગ. હવે આપણે નીકળીશું શોપથી ઘરે જવા માટે બરાબર. જય માતાજી મિત્રો, તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં એક સારી કોમેન્ટ કરી દેજો. આ ભાઈ જો રહી જતા તો આ ભાઈ આવી ગયા કે ભાઈ મારો આવો ફોન થઈ ગયો છે, તમે રિપેર કરી આલો. તો કાલ સવારે ભાઈ લેતા આવજો. અને અમારે નીકળી ગયા છે. જય માતાજી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ શેર ને લાઈક કરવાનું ભૂલતા નહીં. અમે જઈ રહ્યા છીએ ઘરે. ગુડ નાઇટ બધાને. જય માતાજી. લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો. પહોંચી ગયા હતા અમે ઘરની તરફ અને રેડ સિગ્નલ આલીશું એટલે અમે પહોંચી જઈશું ઘરે. 10 મિનિટનો આપણા ઘરનો રસ્તો છે ખાલી. આપણે રોજ જે માલ ઘરે લઈ જવાનો દિવસે લાવવો પડે છે, કેમ કે આપણે ત્યાં 2 થી 3 વાર ચોરી થઈ ગઈ છે. એટલે હવે કેરફુલ થઈ ગયા છે. આપણે બધી રીતે પ્રોટેક્શન કરી દીધું છે આપણે બરાબર. તો વિડીયો સારો લાગ્યો હોય તો દોસ્તો અમારા યુટ્યુબમાં નવા હોય તો ફોલો શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો. જો અહીં આગળ છે ને છોકરાઓ બધા બહુ જ રમતા હોય છે, એટલે શાંતિથી ગાડી